વડોદરા જિલ્લાના ઈટોળા ગામની સ્નેહ સખી મંડળની બહેનોએ મહેનત, એકતા અને આત્મવિશ્વાસના બળે મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર 3 વર્ષ પહેલા આર્થિક સંકડામણમાં જીવન જીવતી અને ઘરકામ કરીને ગુજરાન ચલાવતી સુમિત્રાબેન બારોટ આજે લખપતિ દીદી તરીકે ઓળખાય છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ એટલે કે GLPC અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એટલે કે NRLMના સહયોગથી સ્નેહ સખી મંડળની 10 બહેનોએ નેચરલ અને આયુર્વેદિક શરબતના વ્યવસાયની શરૂઆત કરી હતી. આજે તેઓ વરિયાળી, કોકમ, કેસર બદામ, લીચી, આદુ લીંબુ ફુદીનો સહિત અનેક ફ્લેવરના શરબતો તેમજ સિઝનલ ફળો અને ફૂલોના શરબતો તૈયાર કરીને સફળ વ્યવસાય ચલાવી રહી છે. મેળાઓમાં મળતા મફત સ્ટોલ અને ઘરાંગણે થતા વેચાણના કારણે મંડળને દર વર્ષે અંદાજે 12 થી 15 લાખ રૂપિયાની આવક થાય છે. શરબત ઉપરાંત અથાણા અને પાપડના ઓર્ડર પણ તેઓ પૂર્ણ કરે છે. એક સમય હતો જ્યારે જરૂરિયાત માટે વ્યાજે પૈસા લેવા પડતા હતા, પરંતુ આજે સખી મંડળના સહકારથી બહેનો આત્મનિર્ભર બની અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની છે. સ્નેહ સખી મંડળે સાબિત કર્યું છે કે સંગઠિત પ્રયાસો અને યોગ્ય માર્ગદર્શન ગ્રામ્ય જીવનની મુશ્કેલીઓને સફળતાની ગાથામાં ફેરવી શકે છે. સ્નેહ સખી મંડળ અમારું છે નાનકડું, અને 11 બહેનો છીએ. અમે 11 બહેનો મળીને શરબત, પાપડ, અથાણા છે, વેફર છે, બધું બનાવીએ છીએ, જાતે બનાવીએ છીએ અહીંયા. અને એ વેચાણ અમે લોકો GLPC દ્વારા જે મેળાઓ થાય છે એની અંદર કરીએ છીએ. અમે એક મેળો હોય જે 10 દિવસનો GLPC કરે છે, એમાં અમારી આવક 30 થી 40 હજાર થઈ જાય છે એક મેળાની અંદર. એટલે 2 કે 3 અમે કરીએ તો 50-60 હજાર જેવું અમને મળી જાય છે. અને દર વર્ષે અમે જોવા જઈએ તો 12 થી 15 લાખ સુધીનો અમને આવક હોય છે. હું છેલ્લા 3 વર્ષથી સખી મંડળમાં જોડાયેલી છું. પહેલાં તો હું ઘરે જ બેસી રહેતી હતી, એટલે બહુ બધું ટેન્શન ને એ બધું રહેતું હતું. અને સખી મંડળ જોડાયા પછી અમે આ નાનકડો બિઝનેસ ચાલુ કર્યો, અને એમાંથી અત્યારે એક છોકરાઓ બી સારી રીતે ભણી રહ્યા છે મારા, અને એક ઇન્કમ છે. જે પહેલાં તો ઘરમાં આર્થિક રીતે બહુ તંગી રહેતી હતી, પણ હવે સારું છે કે છોકરાઓ સારી રીતે ભણી શકે છે. અત્યારે બેબી મારી CA કરે છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.